ગોત્રી વિસ્તારમાં આવેલ રહેણાંક યોજના કિશન એમ્બ્રોસિયા હાલમાં ચર્ચાનો વિષય બની છે, કારણ કે આ સાઇટના સંચાલકે 20થી વધુ લોકો સાથે મોટા પાયે છેતરપિંડી આચરી છે. આ બનાવ માત્ર કાયદાકીય નથી પણ નૈતિક દ્રષ્ટિએ પણ અત્યંત ગંભીર છે, જે સામાન્ય નાગરિકના વિશ્વાસને ઝૂમીને મૂકે એવો છે. આ સંચાલકે લોકોને લાલચ આપીને મકાન અથવા ફ્લેટ બુકિંગના નામે મોટી રકમ વસૂલી હતી. અનેક લોકોને હપ્તા ભરાવ્યા પછી પણ ન તો માલિકીના દસ્તાવેજો મળ્યા, ન તો ઘરો તૈયાર કરવામાં આવ્યા. કેટલાક ભોગ બનેલા લોકોએ તો પોતાના જીવનભરના બચતના રૂપિયા રોકાણ કર્યું હતું, જે હવે અંધારામાં ગયા છે. આ ઘટનાએ એ ચેતવણીરૂપ છે કે રિયલ એસ્ટેટ ક્ષેત્રે રોકાણ કરતા પહેલા દરેક નાગરિકે પૂરતી ચકાસણી કરવી જોઈએ. બિલ્ડરની ભૂમિકા, કાનૂની દસ્તાવેજો, પરવાનગીઓને પહેલાંના પ્રોજેક્ટ્સનો ઇતિહાસ બારીકાઈથી તપાસવો જોઈએ. નમ્રતાપૂર્વકનું વચન પણ કાયદેસર દસ્તાવેજની બરાબરી કરી શકતું નથી. હવે લોકોએ પોલીસ સ્ટેશન જઈને અરજી આપી રહ્યા છે. અગાઉ પણ અરજી આપી હતી, ત્યારે ફરી એકવાર અરજી આપવામાં આવશે. આખરે આ તમામ લોકોએ મીડિયા સમક્ષ પોતાની વેદના રજૂ કરી હતી. સાઇટનું નામ છે કિશન એમ્બ્રોસિયા. હું મારી જ વાત કરું તો મેં 2020માં મકાન બુક કરાવ્યું હતું અને 2022-23માં તમને પોઝિશન આપી દઈશું એવું કીધું હતું. અત્યાર સુધી તમે અત્યારે જોઈ જ રહ્યા છો કે કંઈ જ કન્સ્ટ્રક્શન કશું જ નથી. એમ એક ખંડેર જેવી પડી રહી છે સાઇટ, અને એમાં અત્યારે બેંક આવી ગઈ છે. બિલ્ડર અને બેંક બંને ભેગા થઈને શું ષડયંત્ર રચ્યું અમને કાંઈ પબ્લિકને કાંઈ ખબર ના હોય. પણ હવે અત્યારે બેંક હક કરીને આવી ગઈ છે અને એવું કહે છે કે અહીંયા સીલ મારી દીધું છે બધાના ઘરને, અને અમારો કોઈ જ હક નથી એવું કહી રહી છે. ફ્લેટથી વંચિત જ છે ને. અત્યારે અમે ભાડા ભરીએ છીએ, EMI ભરીએ છીએ. અત્યારે મોંઘવારીમાં શું ખર્ચો ના હોય. અમારી માગણી એટલી જ છે કે બેંક એમનો હક ધરાવે ને, અને બિલ્ડર અને બેંકને પૈસા વસૂલાવે તો બેંક બિલ્ડર પાસે જાય. એમાં આમ પબ્લિકને શું છે? આજે અમે લોકો જે ભેગા થયા છે તેની અંદર અમારી રજૂઆત એ છે કે આપણે જે ગોત્રી વિસ્તારમાં ગાયત્રી સ્કૂલની પાસે કિશન એમ્બ્રોસિયા કરીને સાઇડ આવેલી છે, એ સાઇડની અંદર બિલ્ડરે જે તે સમયે બેંક ઓફ બરોડા જોડેથી પ્રોજેક્ટ લોન 16 કરોડ રૂપિયાની લીધેલી, અને એ 16 કરોડની લોનની અંદર બેંકે 13 કરોડની આસપાસ ધિરાણ કરી દીધેલું છે. હવે જે 80% આસપાસ ગણી શકાય, અને જે સાઇડની અંદર એટલું કામ પણ થયું નથી, તો બેંકે કયા મુદ્દા જોઈને ધિરાણ કર્યું છે. હાલમાં બિલ્ડર કોઈ પણ હપ્તા ભરી રહ્યા નથી. અમારા ફ્લેટો બેંક ઓફ બરોડાએ સીલ કર્યા છે. બેંક ઓફ બરોડાએ જે મારા બાણાકતના લખાણ છે, સબ રજિસ્ટરના લખાણ મુજબ જે લખાણ આપેલું છે કે અમારી તારીખે ખરીદ્યા બાદ કોઈપણ બેંક એ ફ્લેટ ઉપર ગીરો રાખી નહીં શકે કે કોઈપણ બેંક એના ગીરો હક લઈ નહીં શકે. છતાં બેંક ઓફ બરોડાએ મારા ફ્લેટ પર સબ રજિસ્ટરના આદેશ વિરોધ કામ કર્યું ના હોવું જોઈએ, જેથી મારા ફ્લેટ પર એને લોન આપેલી નહીં હોય. તો એને લોન ના લી હોય તો અમારા જેવા 25-30 ફ્લેટ ધારકો છે જેમને આ પ્રકારના એમની લોન આલતા પહેલાં ખરીદેલા છે, એના બાણાખત થયેલા છે. તો બેંક ઓફ બરોડાએ અમારા ફ્લેટ પર લોન નહીં આલી તો અમારા હકોથી અમને વંચિત શું કરવા કરી રહી છે, કઈ રીતે કરી રહી છે, અને કઈ રીતે સરકારને રજૂઆત કરીને એ અમારા હક લઈ રહી છે. અમને બેંક ઓફ બરોડાને આ ખોટા લાગતા કૃત્યમાંથી રક્ષા અપાવવા માટે વિનંતી. આમાં જવાબદાર કોણ છે? જે તમને જે લોન માટે કર્યું છે, જવાબદાર વ્યક્તિ કોણ છે? બિલ્ડર છે કે બેંક? બિલ્ડરે બેંક ઓફ બરોડા જોડેથી પ્રોજેક્ટ લોન લીધી, પણ બિલ્ડર તો આજે કોઈ પણ જગ્યાએ ગમે તે વસ્તુનું લોનની માંગણી કરે, પણ જ્યારે બેંક લોન ધિરાણ કરતી હોય ત્યારે એને કાગળિયાર, સર્ચ રિપોર્ટ, ટાઇટલ ક્લિયરન્સ, દરેક પ્રકારની સરકારી પ્રોસેસ હોય છે. તો એની અંદર જે વેચાણ થયેલા યુનિટ પર એ ધિરાણ કરી નથી શકતા. આજે બિલ્ડર જો લોન નથી ભરતા, જે ફ્લેટ ઉપર બેંકે ધિરાણ નથી કરેલું એ ફ્લેટને બેંક જે હક કરીને અંદર આવતા, અને આજે ખંડેર જેવી પરિસ્થિતિ અમારી કરી છે. અમારી રેરા કોર્ટમાં દરેક જગ્યાએ અમારી રજૂઆતો પહોંચેલી છે, કેસ રેરા કોર્ટમાં ચાલે છે. તો જેના કાગળ પર પુરાવા હોય એને સમય કમ લાગે છે. આજે ખંડેર થઈ ગયા પછી આ ફ્લેટ અમને સારા કરીને કોણ હાલશે? રજૂઆત તમે ક્યાં કરી? રેરા કોર્ટમાં કરેલી સાહેબ. ના સાહેબ, અમે ગૃહમંત્રી આવેલા, હું ભાજપના કાર્યકર હોવાના નાતે હાજર હતો, અને એ દરમિયાન અધિકારીશ્રીએ એવું પૂછવામાં આવેલું કે તમે રજૂઆત કરવા આવ્યા છે? મેં કહ્યું ના, અમે અહીંયા આગળ આવ્યા છે ને એ પ્રકારનું જો તમે કોઈ પરમિશન કે કોઈ તમે એવું કહેતા હોય કે રજૂઆત કરી શકાય છે તો અમે કરીશું, બાકી કાયદાનો કોઈ ભંગ નહીં કરીએ. પણ એમને એવું લાગ્યું કે નથી યોગ્ય, તો એમના રીતે એમને યોગ્ય પગલાં લીધેલા
જેનો અમને કોઈ પણ પ્રકારનો વાંધો નથી.